લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તાલુકા સરસિયા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત જોડો જનસભા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના મનોજભાઈ સોરઠિયા, રાજુભાઈ સોલંકી, કાંતિભાઈ સતાસિયા, સુરેશભાઈ, ગજેન્દ્રભાઈ, મનીષભાઈ સહિતના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે સરસિયા ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા આ કાર્યક્રમ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા પાર્ટીમાં જોડાવા ઈચ્છુક લોકોને ખેસ પહેરાવીને વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. આપ પાર્ટીના મનોજભાઈ સોરઠિયાએ આવનારા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ જ મોટી સંખ્યામાં સીટ જીતીને બતાવશે એવો હુંકાર પણ કર્યો હતો અને આ આમ આદમી પાર્ટીના કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. ટીનુભાઈ લલિયા, અમરેલી. કઈ રીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને શું આયોજન હતું? આજે ધારી તાલુકામાં આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો સભાનું આયોજન ગામમાં કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં, લોકોની ઉપસ્થિતિમાં કેટલાક લોકો આજે આમ આદમી પાર્ટી સાથે રાજકીય સામાજિક આગેવાનો જોડાયા છે. આમ આદમી પાર્ટી ધીમે ધીમે ગુજરાતની અંદર વિસ્તૃત રીતે વિસ્તરી રહી છે અને ગુજરાતનો એક વિકલ્પ, જે અત્યાર સુધી કહેવાતું હતું કે ગુજરાતમાં કોઈ વિકલ્પ નથી, પણ આજે ગુજરાતની જનતાએ નવો વિકલ્પ પસંદ કરી લીધો છે, નવા વિકલ્પ સાથે જોડાઈ રહ્યા છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી જે છે એ પ્રચંડ બહુમતી સાથે તમામ જગ્યાએ જીતવાની છે અને ગુજરાતની અંદર 2027માં ગુજરાતની કાયાપલટ થાય, ગુજરાતની અંદર સત્તા પરિવર્તન થાય એના માટે સતત સક્રિય રહેવાનું છે.